ફતેપુરા તાલુકાના પાટિયા ગામેથી ગાંજાના છોડ તથા સૂકો ગાંજો કુલ વજન 33.77 કિ. 3,37,700 રૂપિયા ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા દાહોદ જિલ્લા એસ.ઓ.જી. શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પાટિયા ગામે ખાનગી રાહે ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાજરનું વાવેતર કરેલ હોવાની બાકી મળતા રવિવારના રોજ પંચોને સાથે રાખી પાટિયા ગામે રેડ પાડી હતી. ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી તેમજ વાલોળની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા લીલા ગાજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાજાના 123 છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાજો મળી આવ્યો હતો. ગાજોનો કુલ વજન 33.77 કિલોગ્રામ જેની કિંમત 3,37,700 રૂપિયા તથા એક મોબાઈલ જેની કિંમત 500 રૂપિયા મળી કુલ 3,38,200 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કરેલું હોવાનું જાણવા મળેલ છે. દાહોદ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માળીનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોર મનુભાઈ કડિયાભાઈ ડામોર નાઓની વિરુદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ 1985 ની કલમ 20A 20B 2C મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મનુભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળેલ.